ચાલો બાળ દોસ્તો, સંચાલન માટે ત્રણ અલગ અલગ સંભાવનાઓ દર્શાવી છે: સાયન્સ, આર્ટ અને પ્રોફેશન્સ. યાની કે સંચાલન, વિજ્ઞાન, કળા અને વ્યવસાય. તો સૌથી પહેલાં આપણે સમજીએ, સંચાલન એક વિજ્ઞાન છે. મેનેજમેન્ટ ઇઝ અ સાયન્સ. જ્યારે સંચાલન એક વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે ત્યારે વિજ્ઞાન માટેની કંઈક ડેફિનેશન આપી છે. આ પ્રશ્ન 2 માર્કની અંદર મિત્રો તમને પૂછાતો હોય છે. સંચાલન એક વિજ્ઞાન છે, સમજાવો, આવું વિધાન પૂછાતું હોય છે. બની શકે ત્યાં સુધી આ વિધાનનો જવાબ પેટા મુદ્દા દર્શાવીને, એરો દર્શાવીને લખશો તો પહેલો મુદ્દો તમારો આવશે: વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જેમાંથી નિયમો અને સિદ્ધાંતો તારવી શકાતા હોય અને કાર્યકારણનો સંબંધ પણ સ્થાપી શકાતો હોય. રિપીટ કરું છું, વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જેમાંથી નિયમો તથા સિદ્ધાંતો તારવી શકાતા હોય અને કાર્યકારણનો સંબંધ પણ સ્થાપી શકાતો હોય, જેને વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. મુદ્દા નંબર 2ની અંદર તમે દર્શાવી શકો સંચાલન વિજ્ઞાનના લક્ષણો. તો એમાં લક્ષણમાં સૌથી પહેલું લક્ષણ કીધું છે વ્યવસ્થિત જ્ઞાન. બીજું કીધું સર્વવ્યાપકતા, બધી જગ્યાએ વ્યાપેલું છે માટે તેને સર્વવ્યાપકતા કીધું. કારણ અને અસરોનો સંબંધ, કાર્યકારણનો સંબંધ જેમ કીધું છે તેમ કારણ અને અસરોનો સંબંધ. આ વિજ્ઞાન એ હકીકતો પર આધારિત હોય છે માટે તેની અંદર હકીકત હોય. વિશ્લેષણ અને પ્રયોગોનો આધાર, વિજ્ઞાનમાં વિસ્તારથી જ્ઞાન આપેલું હોય એટલે કે વિશ્લેષણ અને એના પર પ્રયોગોનો આધાર રહેલો હોય છે. અને વિજ્ઞાનની અંદર તારવવામાં આવેલા નિયમોની ચકાસણી કરવી પડે છે એટલે કે નિયમોની ચકાસણી વગેરે જેવા તેમાં લક્ષણો રહેલા છે. સંચાલનને વિજ્ઞાનની જેમ જ પોતાના આગવા સિદ્ધાંત, આ વિજ્ઞાનના જે રીતના સિદ્ધાંતોને લક્ષણો હતા તેમ સંચાલનને પણ વિજ્ઞાનની જેમ પોતાના આગવા સિદ્ધાંતો અને લક્ષણો છે. અને સિદ્ધાંતોને લક્ષણો છે માટે આ સંચાલનને વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવતું હોય છે. આ સિદ્ધાંતો દ્વારા માનવ, યંત્ર, મૂડી, પદ્ધતિઓ વગેરેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે. માટે એક સંચાલન એક વિજ્ઞાન છે. એ સંદર્ભે ડૉક્ટર જ્યોર્જ આર ટેરી જણાવે છે, વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે. સાયન્સ ટીચીસ વન ટુ નો. સાયન્સ ટીચીસ વન ટુ નો એટલે કે વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે. તો આ રીતના એક પ્રશ્ન આપણો થયો, જેમાં પહેલા મુદ્દામાં તમે વ્યાખ્યા દર્શાવી, બીજા મુદ્દામાં લક્ષણ દર્શાવી શકો, ત્રીજા મુદ્દામાં વિજ્ઞાનને સંચાલન સાથે કમ્પેરિઝન કરી શકો અને ચોથા મુદ્દાની અંદર ડૉક્ટર જ્યોર્જ આર ટેરીનું સ્ટેટમેન્ટ તમે દર્શાવી શકો છો. ત્યારબાદ આવે છે સંચાલન એક કળા છે. જ્યારે સંચાલનને તમે કળા તરીકે ઓળખાવો છો તો એની અંદર જે બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે તો એમાં એ લોકોએ સૌથી પહેલાં એવું દર્શાવ્યું છે, કળા એટલે પહેલા મુદ્દામાં વ્યાખ્યા આવશે. આ પણ 2 જ માર્કનો પ્રશ્ન છે, વિધાન તરીકે પૂછાય છે. મેનેજમેન્ટ ઇઝ એન આર્ટ. કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિનું નૈપુણ્ય કે કૌશલ્ય. વ્યક્તિને કાર્ય કરવામાં જે નિપુણતા કે કૌશલ્ય હોય કે કુશળતા હોય જેને આપણે કળા તરીકે ઓળખતા હોઈએ છીએ. પરંતુ આ કૌશલ્યનો ઉપયોગ કરવા માટે જે તે કાર્યનું સૈદ્ધાંતિક જ્ઞાન પણ વ્યક્તિ પાસે હોવું જરૂરી છે. અને આ સૈદ્ધાંતિક જ્ઞાન વ્યક્તિ પાસે હોય ત્યારે જે કળા, સિદ્ધાંતો પર આધારિત જ્ઞાન જેને આપણે સૈદ્ધાંતિક જ્ઞાન કહેતા હોય. ટૂંકમાં કળાની વ્યાખ્યા એટલી દર્શાવી. કળા એટલે શું? તો કે કળા એટલે કાર્ય કરવાનું વ્યક્તિનું નૈપુણ્ય કે કૌશલ્ય કે જેને કળા તરીકે ઓળખવામાં આવે છે. મુદ્દા નંબર 2ની અંદર તમે એવી બાબત દર્શાવી શકશો કે સંચાલન અંગેના નિયમો અને સિદ્ધાંતોનો વ્યવહારમાં ઉપયોગ કરતી વેળાએ વ્યક્તિ પાસે તેની કુને, સૂઝ, ચાતુર્ય મહત્ત્વનો ભાગ ભજવે છે. રિપીટ કરું છું, સંચાલન અંગેના નિયમો અને સિદ્ધાંતોનો વ્યવહારમાં ઉપયોગ કરતી વખતે દરેક વ્યક્તિ પાસે પોતાની કોને, બુદ્ધિ ચાતુર્ય કંઈક અલગ પ્રકારનો હોય છે, પોતાની આંતરસૂઝ પણ કંઈક અલગ પ્રકારની હોય છે. એટલે વ્યક્તિગત કુને, સૂઝ અને ચાતુર્ય મહત્ત્વનો ભાગ ભજવે છે. માત્ર કાર્યના સિદ્ધાંતો અંગેનું પુસ્તકીય જ્ઞાન
હોવું જરૂરી નથી, પરંતુ આ જ્ઞાનનો ઉપયોગ કરવા માટે ટેકનિકલ કળા પણ તેટલી જ મહત્ત્વની છે. ઘણા લોકો પાસે ખાલી પુસ્તકીય જ્ઞાન હોય. ડૉક્ટર ખાલી પુસ્તકીય જ્ઞાન મેળવશે તો ચાલશે? ના મિત્રો, એને પ્રેક્ટિકલ નોલેજ જરૂરી છે. બાકી વાંચીને ડૉક્ટર ઓપરેશન કરે તો વ્યક્તિનું શું થાય તમે સમજી શકો તેવી બાબત છે, બરાબર ને? તો અહીંયા પણ એવી જ બાબત દર્શાવી છે કે આ ખાલી સિદ્ધાંતોનું પુસ્તકીય જ્ઞાન પર્યાપ્ત નથી. આ જ્ઞાનનો ઉપયોગ કરવા માટે ટેકનિકલ કળાની પણ તેટલી જ સંચાલકો માટે અનિવાર્યતા રહેતી હોય છે. સંચાલકે પોતાની વ્યક્તિગત ગુણે અને આવડત અનુસાર જરૂરી ફેરફારો તેમાં કરવા પડે છે. ખાલી પુસ્તકીય જ્ઞાનના આધારે કાર્ય થઈ શકતું નથી. પોતાની પાસે આંતરસૂઝ હોય, કુનેહ શક્તિ હોય, એના આધારે તે ફેરફાર કરી અને એ પોતે કાર્ય કરતો હોય છે. ડૉક્ટર જ્યોર્જ આર્ટેરી કળા વિશે પોતાનું સ્ટેટમેન્ટ આપે છે અને કહે છે, આર્ટ ટીચીસ વન ટુ ડુ. જ્યારે ઉપરની બાબતમાં આપણે જોયું હતું કે એમાં એવું કીધું હતું કે ભાઈ સંચાલન જે છે એ વ્યક્તિને જાણવાનું શીખવે છે, જ્યારે કળા જે છે એ વ્યક્તિને કામ કરવાનું શીખવે છે. વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવતું હોય છે, જ્યારે કળા જે છે એ વ્યક્તિને કામ કરવાનું શીખવે છે. તો આ રીતના 2 માર્કનો જ્યારે પ્રશ્ન પૂછાય છે ત્યારે તમે આટલી બાબત દર્શાવી શકો. પહેલા મુદ્દામાં તમારે વ્યાખ્યા દર્શાવવાની રહેશે. બીજા મુદ્દાની અંદર તમે કમ્પેરિઝન કરો છો તે મુજબ કે ખાલી પુસ્તકીય જ્ઞાન નહીં, એની સાથેનું ટેકનિકલ નોલેજ પણ એનું જરૂરી બને છે. ત્રીજા મુદ્દામાં આ ટેકનિકલ નોલેજ માટે વ્યક્તિ પાસે ગુણે અને જે આવડત હોય છે તે જરૂરી બને છે. અને ચોથા મુદ્દામાં ડૉક્ટર જ્યોર્જ આર્ટેરીનું જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ તમારે દર્શાવવાનું રહેતું હોય છે. મિત્રો, એ સિવાયને નાના એવા 2 પ્રશ્નો પણ આપેલા છે. સંચાલન એ માત્ર વિજ્ઞાન પણ નથી કે કળા પણ નથી. સંચાલન એ વિજ્ઞાન અને કળા બંનેનો સુભગ સમન્વય છે. તેથી જ કહી શકાય કે સંચાલન એ નથી ભૌતિક શાસ્ત્ર જેવું શુદ્ધ વિજ્ઞાન કે એ શિલ્પ જેવી નથી શુદ્ધ કળા. મતલબ કે તે શિલ્પ જેવી શુદ્ધ કળા પણ નથી. ટૂંકમાં સંચાલન એ નથી ભૌતિક શાસ્ત્ર જેવું શુદ્ધ વિજ્ઞાન કે નથી એ તો શિલ્પ જેવી શુદ્ધ કળા. એટલે કે સંચાલનને ખાલી વિજ્ઞાન પણ નથી કીધું કે સંચાલનને ખાલી કળા પણ કીધી નથી. સંચાલન એ વિજ્ઞાન અને કળા બંનેનો સમન્વય છે એવું પણ કંઈક વિધાન તમને પૂછાતું હોય છે. હવે જોઈએ એક 3 માર્કના પ્રશ્ન તરીકે સંચાલન એ વ્યવસાય છે સમજાવો. આવું જ્યારે પૂછાતું હોય તો ત્યારે શું લખવું? સંચાલન એ વ્યવસાય છે સમજાવો. આવો પ્રશ્ન તમને 3 માર્કની અંદર પૂછાય છે કે સંચાલનનો વ્યવસાય તરીકે સમજૂતી આપો. તો એ સંદર્ભે વ્યવસાય અંતર્ગતની સૌથી પહેલાં ડેફિનેશન લખવાની રહેશે. વ્યવસાય એટલે શું? તો જો અહીંયા સ્ટાર્ટિંગમાં મિત્રો વ્યાખ્યા આપી છે. આ વ્યાખ્યા તમે ધોરણ 11ની અંદર પણ ભણી ચૂક્યા હતા. મેનેજમેન્ટ ઇઝ અ પ્રોફેશન. કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને તે જ્ઞાનનો લાભ સમગ્ર સમાજને આપવામાં આવે અને બદલામાં સમાજ પાસેથી ફી લેવામાં આવે તો તેવી પ્રવૃત્તિને વ્યવસાય કહે છે. પહેલા મુદ્દામાં તેની વ્યાખ્યા લખવાની હોય છે. અહીં આપણે વ્યાખ્યા જેમ જોઈ તેમ કે કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે અને એ જ્ઞાનનો લાભ કોને આપવાનો છે? તો કે સમગ્ર સમાજને. હવે સમાજને તમારી પાસે રહેલા જ્ઞાનનો તમે લાભ આપો છો તો મફતમાં લાભ આપતા નથી. એની પાસેથી ફી સ્વરૂપે તમે વળતર મેળવો છો અને જ્યારે એ ફી સ્વરૂપે વળતર મેળવવામાં આવે છે તો આ પ્રવૃત્તિને લોકો શેના તરીકે ઓળખાવે છે? તો કે એક વ્યવસાય તરીકે ઓળખાવે છે. મુદ્દા નંબર 2ની અંદર તમે વ્યવસાયકારોના એક્ઝામ્પલ આપી શકો કે ભાઈ વ્યવસાયકારોની અંદર કોનો સમાવેશ થાય? તો કે ડૉક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ઇજનેર, સોલિસિટર વગેરે લોકોનો સમાવેશ અહીંયા વ્યવસાયની અંદર થતો હોય છે. હવે સંચાલનના એક વ્યવસાય તરીકે લક્ષણો જોઈએ, લાક્ષણિકતાઓ. તો સૌથી પહેલી જ લાક્ષણિકતા આપેલી છે વ્યવસાયમાં. સૌથી પહેલી લાક્ષણિકતા છે વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર પડે છે. ઉપરની વ્યાખ્યામાં પણ આપણે જોયું હતું કે કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને તે જ્ઞાનનો લાભ
લાભ સમગ્ર સમાજને આપવામાં આવે અને બદલામાં સમાજ પાસેથી ફી સ્વરૂપે વળતર મેળવવામાં આવે તે પ્રવૃત્તિને જ આપણે વ્યવસાય તરીકે ઓળખતા હોતા હોઈએ છીએ. તો અહીંયા વ્યવસાયની પહેલી જો લાક્ષણિકતા આપેલી છે વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર. વ્યવસાયના પ્રકાર પ્રમાણે તેમાં વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડે છે. દાખલા તરીકે આપણને ખ્યાલ છે તે મુજબ કે ભાઈ વકીલનો વ્યવસાય હોય તો એમાં તમારી પાસે LLBની ડિગ્રી પ્રાપ્ત થયેલી હોવી જરૂરી છે. ડૉક્ટરનો વ્યવસાય હોય તો MBBS છે, MD છે, MS છે, સર્જન છે વગેરેની ડિગ્રી પણ તમારી પાસે હોવી જરૂરી છે. તેમ સંચાલન વિશેનો જો વ્યવસાય પ્રાપ્ત કરવો હોય તો તમારી પાસે BBA એટલે કે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને MBA માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની પદવી તમારી પાસે હોવી જરૂરી છે. આ પદવી હોય તો જ તમે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેમ કહેવાય. એટલે પહેલું લાક્ષણિકતા થઈ વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર. મુદ્દા નંબર 2ની અંદર આવે છે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન માટે પણ વ્યવસાયની લાક્ષણિકતામાં સંચાલન જરૂરી છે તેવું કીધું છે. દરેક વ્યવસાયની જેમ સંચાલનમાં પણ અનુભવ અને તાલીમ મેળવવાને લીધે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન થાય છે. મિત્રો તમને ખબર હશે વકીલ જે છે ને વ્યવસાય LLBની ડિગ્રી પ્રાપ્ત કરનાર વકીલ જેટલો વકીલ જૂનો અને અનુભવી હશે સાથે સાથે જેટલા કેસ તે વધારે જીતેલો હશે ને એ વકીલની ફી કેવી હોય તો કે વધારે હોય અને નવો વકીલ જે હોય તેની ફી કેવી હશે? ઓછી હશે. કારણ એક જ છે એના જ્ઞાનમાં સતત શું થઈ છે? વૃદ્ધિ થઈ છે, વધારો થયો છે. એને નવા શું કર્યા છે? સંશોધનો કર્યા છે. મતલબ સંશોધનો કરવા મતલબ એની પાસે એવા ઘણા બધા પ્રકારના કેસ આવ્યા છે અને કેસની આંટી ઘૂંટીમાંથી તે એવો પસાર થયો છે કે જેમાંથી તેને સફળતા પ્રાપ્ત કરી છે, પોતે કેસ જીતેલો છે. માટે તેની પાસે જ્ઞાનમાં વૃદ્ધિ થયેલી છે અને નવા સંશોધનો થયા છે. માટે એ વ્યવસાયકર તરીકે પોતાની ફી કેવી વસૂલ કરી શકે છે? તો કે ઊંચી વસૂલ કરી શકતો હોય છે. દરેક વ્યવસાયની જેમ સંચાલનમાં પણ અનુભવ અને તાલીમ મેળવવાને લીધે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધનો થતા હોય છે. મુદ્દા નંબર 3માં કીધેલું છે વ્યવસાયી મંડળો અસ્તિત્વમાં આવતા હોય છે. વિવિધ વ્યવસાયના ક્ષેત્રોમાં જે મંડળો છે તેમ સંચાલન ક્ષેત્રના પણ ચોક્કસ પ્રકારના મંડળો હોય છે. તમને મિત્રો ખ્યાલ હશે ભારતની અંદર સંચાલનનું શિક્ષણ અને તાલીમ આપતી સંસ્થા IIM જે છે એ કાર્ય કરી રહી છે. આ સંસ્થા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરી રહી છે અને આ સંસ્થા સંચાલનના વ્યવસાયનો વિકાસ કરવાનું પણ કામ કરી રહી છે. જેમ ડૉક્ટરનો વ્યવસાય, શિક્ષકનો વ્યવસાય, વકીલનો વ્યવસાય વિકસી રહ્યો છે તેમ સંચાલકોનો પણ વ્યવસાય વિકસી રહ્યો છે. મિત્રો IIM મતલબ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. આ શબ્દને બરાબર સાંભળીને યાદ રાખજો, પરીક્ષામાં 1 માર્કમાં પૂછાતો હોય છે. IIM મતલબ શું? તો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. તો વ્યવસાયિક મંડળો સંચાલન વિશેના અસ્તિત્વમાં આવેલા છે. ત્યારબાદ મુદ્દા નંબર 4માં કીધું છે આચાર સંહિતાનું પાલન જરૂરી છે. વ્યવસાયિક મંડળ તરીકે જે કાર્ય થતું હોય છે તો એ લોકોએ આચાર સંહિતા નિયમો જે નક્કી કરેલા હોય, મંડળ દ્વારા જે કાંઈ નિયમાવલી નક્કી થયેલી હોય એ નિયમાવલીનું દરેક લોકોએ પાલન કરવું ફરજિયાત હોય છે. દરેક વ્યવસાયિક મંડળો પોતાના વ્યવસાયના સભ્યો માટે આચાર સંહિતા ઘડે છે અને એ સભ્યોએ ફરજિયાતપણે એ આચાર સંહિતાનું પાલન કરવું પડતું હોય છે. એટલે કે આચાર સંહિતાનું પાલન એ પણ એક વ્યવસાયનું લક્ષણ છે. સંચાલન રૂપી વ્યવસાયની એક લાક્ષણિકતા છે કે આચાર સંહિતાનું ત્યાં પાલન જરૂરી બને છે. મુદ્દા નંબર 5માં આવે છે નૈતિક જવાબદારી. દરેક સંચાલનની પોતાની ખુદની જવાબદારી જેની એક પ્રકારની નૈતિક જવાબદારી થતી હોય છે. વ્યવસાયમાં નૈતિક જવાબદારી મહત્ત્વપૂર્ણ બાબત હોવાથી જે તે વ્યવસાયિક વ્યક્તિ પોતાના વ્યવસાય પ્રત્યે નિષ્ઠાવાન રહી નૈતિક જવાબદારી અદા કરે છે. દાખલા તરીકે મિત્રો તમને ખ્યાલ હશે કે ભાઈ એ લોકોએ ઉદાહરણ આપેલું છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેના વ્યવસાયમાં અસીલની માહિતી જાહેર ન કરવી અને તેને વફાદાર રહેવું
આ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની એક નૈતિક જવાબદારી બને છે. એ રીતના વકીલની પણ એ જ રીતના જવાબદારી બનતી હોય છે કે પોતાની પાસે જે કાંઈ અસીલ આવેલો છે એની માહિતી એને પણ ત્યાં કેવી રાખવી પડશે, ગુપ્ત રાખવી પડશે. એ માહિતી કોઈને આપી શકતો નથી. એટલે કે પોતાનો જે વ્યવસાય છે, વ્યવસાય પ્રત્યે એને નિષ્ઠાથી કામ કરવું પડશે અને નૈતિક જવાબદારી તેને અદા કરવાની રહેતી હોય છે. તો આ રીતના સંચાલનરૂપી વ્યવસાય જે છે એ વ્યવસાયના લક્ષણોની અંદર જોઈએ તો 5 લક્ષણોનો સમાવેશ થયો. સૌથી પહેલાં જે કીધું તે મુજબ વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન, વ્યવસાયિક મંડળો, આચારસંહિતાનું પાલન અને નૈતિક જવાબદારી. ઉપરોક્ત લક્ષણો જોતાં સંચાલન એ વ્યવસાય તરીકે વિકસી રહ્યું છે. ખાસ મિત્રો, 1 માર્કનો પ્રશ્ન, સંચાલન એ વ્યવસાય તરીકે જ્યારે વિકસી રહ્યું છે તો તેનો લાભ કોને પ્રાપ્ત થાય છે? તો કે એનો લાભ વ્યક્તિ, સમાજ અને સમગ્ર રાષ્ટ્રને પ્રાપ્ત થતો હોય છે. તો આ રીતના આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ.